7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સણબાર ગામમાં 150 થી વધુ સમાધિઓનો વિધ્વંસ, સરપંચ સહિત 4 આરોપીઓ સામે એફઆઈઆર, સમાજમાં ઉગ્ર રોષ। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સણબાર ગામે સ્મશાન નજીક આવેલી સરકારી પડતર જમીનમાં સમાજના વડીલો તથા મૃતકોની વર્ષોથી રહેલી 150 થી વધુ સમાધિઓની જેસીબી વડે તોડી પાડવાના ગંભીર બનાવે સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થયો છે। ફરિયાદી ઉદાભાઈ જ્યોતિભાઈ વાદીના જણાવ્યા મુજબ તારીખ 26/11/2025ની સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સ્મશાન પાસે જેસીબી અને ટ્રેક્ટર દ્વારા સમાધિઓ તોડવામાં આવી રહી હોવાનું નજરે પડ્યું। ઘટનાની જાણ થતાં જ સમાજજનો સ્થળ પર ભેગા થયા। સ્થળ પર શંકરભાઈ કલાભાઈ કલાસવા, સુરેશભાઈ શંકરભાઈ કલાસવા, રાકેશભાઈ શંકરભાઈ કલાસવા, અરવિંદભાઈ કલાસવા, સબુરીબેન શંકરભાઈ કલાસવા અને ગામના સરપંચ ધવલભાઈ કનુભાઈ કલાસવા હાજર હોવાનું ફરિયાદીમાં જણાવાયું છે। સમાજજનો દ્વારા વાંધો ઉઠાવતા આરોપીઓએ જમીન પોતાની હોવાનું કહી ધાર્મિક લાગણી દુભાવતી ભાષામાં બોલ્યા હતા તેમજ અહીં રહેશો તો જાનથી મારી નાખું જેવી ખુલ્લી ધમકીઓ આપી હતી। સમાજની આસ્થા પર સીધી અસર કરનારા ગંભીર કાંડને પગલે વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે। ફરિયાદીના નિવેદન આધારે પોલીસ દ્વારા સમાધિ તોડફોડ, ધાર્મિક લાગણી દુભાવી જાનથી મારવાની ધમકી, ગેરકાયદેસર મંડળી રચવા સહિતના ગંભીર ગુનાઓ હેઠળ 6 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે। આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ તરફથી માહિતી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। મને ખબર છે સાહેબ, મને મારા સેટે મોકલે એટલે હું એટલે આ જીસીબી આ તને પરવાનગી આલી તને સમાધિઓ કાઢવાની? પરવાનગી મને ખબર નથી ભાઈ, આ ઘેર તણી ચલો બાપુ, હું ઘેર તણી હું। હા, કેટલો પીધો તે જમીન તારી? હા, એટલે આ પરવાનગી આલી તને મારી સમાધિઓ છે। કાઢવાની? તને સમાધિ કાઢવાની પરવાનગી આલી ભાઈ? દેવો સર સમાધિ એમ નહીં, કને આલી પરવાનગી? મારા ખાતામાં હે। ખાતામાં તારે પૂછવું હતું ને, અમારા બાપ દાદા ની મિલકત નું એ કાઢી નહીં। બરોબર, સમાધિ આજે હટાવી તે એટલે તારે પૂછવાનું તો હતું ને। હારું ફોટો બતાવો મને। હેનો ફોટો બતાવી? ના બોલે ભાઈ નો ફોટો બતાવો મને। જોવો છે ઓ ભાઈ શાંતિ રાખ, કહેવાનું બરો બરાબર? એટલે જો અમારો સર્વે નંબર 47 લાગે, બરાબર? મારી વાત સાંભળો, તમારા સરપંચ ને કે તમારે ભાઈ અમે આ કામ કરીએ તમારે પૂછવાની ફરજ કોઈને આવે કે નથી આવતું? પૂછ્યું તમે? સરપંચ ને પૂછ્યું તું? હે? સરપંચ ને પૂછ્યું તમે? હા પૂછ્યું તો ફોન લગાડો, સરપંચ ને ફોન લગાડો। આવે જ છે યાર। હા બોલાવો સર, હે? બોલાવો। તમે આ વસ્તુ કર્યું તો તમારે જાણ કરવી જોઈએ ને કોઈ? 200 વર્ષ પહેલાની સમાધિ અહીં થતી આવે। એટલા વર્ષ તો કઈ એટલે 200 વર્ષ નહીં કઈ હું પેલા હતા ઓય હું તો હું બોલ્યો હું બોલ 200 વર્ષ, કેટલી સમાધિ હતી? 200 વર્ષ કેટલી સમાધિ સામે હતી? હતી, હા સામે હતી। હાર માર ડોહાણ તે બોલાવો। દિવસે તમારે ના પાડવાની હતી। 110 વર્ષ થાય માર ડોહાને, 110 વર્ષ કેટલા? 110 વર્ષ ગમે એટલા વર્ષ થાય, એમ ને તો 135 સમાધિ હતી। એમ ને ઓય ના યાર, સાહેબ બરો 200 વર્ષ એટલે અમે શેના માટે ઉભા છે? સાહેબ સાહેબ નહીં. શેના માટે ઉભા છે? અમે શેના માટે અહીંયા ઉભા છે? એમ નહીં હે? શેના માટે અમે ઉભા છીએ? અમારે હાજરીમાં તો કેમ માથું પાડે? શાંતિથી વાત કરીએ છીએ। 200 વર્ષ એમ કે એમ નહીં, શાંતિથી વાત કરે તને ખબર નથી પડતી? ના, 200 વર્ષ કીધા મને। મારી વાત સાંભળો, શાંતિથી વાત નથી કરતા? હે? આયરો બસ। આવું ના ફાધર ને ફોન કર। એ તો અહીંયા 200 ઓય તમારે ઓય તારો એમ કે ને? હા કરજે આવે સરપંચ મારો એકે સમાધિ નથી ઉપર 200 વર્ષ વાળો કયો અમારો ભાઈ જે બી હા, પેલું હું દેખાય? ઓ ભાઈ એમ ને શાંતિથી વાત કરવાની। 200 વર્ષ વાળો કીધું। ઓય ઓય તો 200 વર્ષ કઈ 200 વર્ષ અહીંયા ઓય તાર અહીંયા 200 વર્ષ વાળો કયો? સૂર્યા હું દીવાનો। હા બોલો। હા હા સૂર્યા એ વાત હતી ઉપર 200 વર્ષ વાળો કયો? દીવાની અહીંયા કઈ 200 પ્રેમથી બોલ, પ્રેમથી વાત 200 વર્ષ વાળો કયો? આયરો 200 કોઈ સમજ આપણે 200 વર્ષ વાળી ભાઈ પેલો ભાઈ, પોલીસ સ્ટાફ છે બરાબર? 110 વર્ષ વાળો ભાઈ પોલીસ સ્ટાફ છે અરે બરાબર? પણ તારે જાણતા કરાય કે નહીં કરે? બોલે એની વાત છે। ભલે તારી જમીન હતી એની કઈ વાત થતી કે નહીં થતી? હા સરપંચ કરો। સરપંચ લાવો, સરપંચ વાળાને લાવો ના પેલી ગાડી બાજુ તારે। હા 200 વર્ષ વાળાને તો હમણાં તો જિંદા નહીં છોડું। આજે સવારમાં લલ્લુભાઈ જ્યોતિભાઈ
ગામ હણબારમાં મને ફોનના માધ્યમથી જાણ થઈ કે યા 150 થી આજે પુરાણી રજવાડી વખતથી આ વાદી સમાજના ત્યાં દફન વિધિ કરતા હતા. એક બાજુ આદિવાસી લોકોનું સ્મશાન, એક બાજુ આદિ સમાજનું સ્મશાન છે. હવે કોઈ કારણોસર મારા માટે આ ફોનના માધ્યમથી મને જાણ આવી અને હું સ્થળ ખાતરી કરવા રૂબરૂ આ સ્થળ ઉપર પહોંચ્યો છું. સ્થળ ઉપર પહોંચતા મને નજરો સમક્ષ એવું દેખાય છે કે દફન વિધિ કરતા એને કપડાં મૂકવામાં આવે, કોઈ કપડું વસ્ત્ર પહેરાવવામાં આવે, એ પણ આ જીસીબીથી કાઢી નાખેલું છે. એના હાડકાં પણ કાઢી નાખેલા છે, ખોપરીઓ પણ કાઢી નાખેલી છે, સમાજની સણતર બનાવેલી તે પણ ખેંચીને કાઢી નાખેલી છે. કાકા તમારા જે હાડકા છે એ જરાક બતાવજો ને પેલી બાજુ ઊંચું કરીને બતાવો ને કેટલા હાડકા છે. આ ઢગલો છે ને કર્યો હાડકાનો છે આ બધો? હે અહીંયા ખાડો પાડ્યો છે અહીંયા? એ શું છે? આ પગની નળી છે? અચ્છા, એ આ પગની નળી છે? પગની નળી. હા, એ પગની નળી. આ પગની નળી છે. એનો આ બધા હાડકા છે. બધા હાડકા. બરાબર. આ અહીંયા ખાડો પાડવામાં આવ્યો છે. ખાડો પાડીને બધા દાબી. અહીંયા દાબી. ચાલો હવે આગળ જઈએ, આગળ તપાસ કરીએ. હવે મને ખાતરી કરતા જ્યારે કોઈનું મૃત્યુ થાય અને વાલી વારસદારની લાગણી થાય અને એને કંઈક વસ્ત્ર વડે એને સજાગ કરાતા હોય તેવા ફાળિયા વગેરે અને સરસ મજાના કપડો પહેરાવેલા હોય એવાય પણ સમાધિમાંથી આ જીસીબી વાળાએ બિલકુલ ખોદીને કાઢી નાખેલા તે હમણાં નજરો સમક્ષ માલુમ પડે છે. આ જણા હાડકા છે. બધા આ હાડકા છે બધા. બધા અને આ